મારી હેલ્થ હેબિટ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું લઈને આવ્યો છું માઇગ્રેન એટલે શું, માઇગ્રેનના લક્ષણો શું હોય અને માઇગ્રેન માટે ઘરગથ્થુ ઈલાજ શું કરી શકાય, જે જાણવા માટે અમારો વિડીયો લાસ્ટ સુધી જુઓ। અભ્યાસો કહે છે કે માઇગ્રેન વિશ્વનો 6થા નંબરનો સૌથી વધુ અક્ષમ રોગ છે। માઇગ્રેન એટલે એક તરફી માથાનો દુખાવો, ધબકારા અથવા ધબકતી પીડા, મધ્યમથી ગંભીર પીડા, હલનચલન દરમિયાન એટલે કે ચાલવું, સીડી ચડવું એ દરમિયાન દુખાવો વધવો, અવાજ અને પ્રકાશ પ્રત્યે સંવેદનશીલતા, ઉલટી અથવા વગર ઉલટી સાથે ઉબકા થવા, આંખોમાં બ્લર વિઝન થવું। માઇગ્રેન માટે આયુર્વેદમાં કેટલા સરળ અને અસરકારક ઉપાયો આપેલા છે। આ ઉપાયો મગજને શાંત કરવામાં અને માથાના દુખાને ઘટાડવામાં મદદરૂપ થાય છે। જેમાં પહેલું છે તુલસી અને મધનો ઉપયોગ। તુલસીના 5 થી 6 પાન લો અને તેનો રસ કાઢો, તેમાં 1 ચમચી મધ નાખીને સવાર સાંજ સેવન કરો। આ ઉપાય નસોને શાંત કરવામાં અને માથાના દુખાવો ઘટાડવામાં અસરકારક છે। બીજું છે ધનિયું અને ગોળ। 1 ચમચી ધનિયાનો પાવડર લો, તેમાં થોડું ગરમ પાણી અને ગોળ ઉમેરો। આ મિશ્રણ પાચન સુધારવામાં અને માથાના દુખાવાને ઘટાડવામાં ઉપયોગી છે। ત્રીજું છે તેલ વડે માથામાં મસાજ કરવું। બ્રાહ્મી તેલ અથવા શરીર માટેનું ત્રિપલાઓ તેલ કે જે માથામાં મસાજ કરવું। મસાજ માથાના તાણને ઓછું કરે છે અને માઇગ્રેનના દુખાવામાં રાહત આપે છે। ચોથું છે ત્રિપલા ચૂર્ણનો ઉપયોગ। રોજ રાત્રે અડધી ચમચી ત્રિપલા ચૂર્ણ ગરમ પાણી સાથે લો। આ ચૂર્ણ શરીરમાંથી ટોક્સિનને દૂર કરવામાં મદદ કરે છે અને માથાના દુખાવામાં રાહત આપે છે। પાંચમું છે દૂધ અને જાયફળ। 1 કપ ગરમ દૂધમાં પાવડર કરેલું જાયફળ મિક્સ કરો અને દરરોજ રાત્રે સૂતા પહેલા પીવો। આ મિશ્રણ ઊંઘને સુધારવામાં મદદરૂપ થાય છે અને માઇગ્રેનના દુખાવામાં રાહત આપે છે। છઠ્ઠું છે યોગ અને પ્રાણાયામ। નિયમિત અનુલોમ વિલોમ અને શીતલી પ્રાણાયામ કરો। યોગાસન જેવા કે શવાસન અને સેતુબંધાસન માથાના દુખાવામાં રાહત આપે છે। સાતમું છે શીતલ પાણીથી ડોક પર મસાજ કરવું। કપાસના કપડાને પાણીમાં ભીંજવીને માથા પર રાખો, તરત જ થાક અને તણાવ દૂર કરે છે। આઠમું છે આહાર અને જીવનશૈલીમાં ફેરફાર। વધુ તીખું, ખાટું અથવા તો ભારે ખોરાકને ટાળો અને પૂરતી ઊંઘ લો। મિત્રો, અમારો વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।